એટલે હું નહીં જવાનું કારણ શું? આટલા બધા પ્રયત્નો કરવા છતાંય હું પણ કેમ ઊભું જ રહે છે? જતું કેમ નહીં, કેમ થતું નથી? તમારા રિઝલ્ટ જોઈશે, તમે રાખ્યું છે કે ના રાખવું. હું પણ એટલું નહીં, આખી સંસાર તમારો રાખ્યો નથી, અજ્ઞાન તમારું રાખી રહ્યું છે. તમારે એક સ્વીકાર જેવું ઊંડું છે. આ માણસ મરી જવો છે તો હું રે, મારા મરી જવું છે, મારા તો હું રે જીવે તો રે. પણ જીવતા હું ના રહી કે હું રે. આવું ફિટ કરીને જ આપ્યું છે ઉપરથી શું આવે? આવું ફિટિંગ કરીને જ આપ્યું છે એમ કે રેજ કાયમ નહીં. તમે ના રાખ્યું ના રે, હું સ્વીકાર શું કરું? નહીં નથી, ચલો નથી સ્વીકાર, પણ તોય રહેશે એનું શું કરવું? નથી રહેતું. તમે રાખ્યું છે તમે સ્વીકાર ના કરતા છે. આપણે મિત્રો છીએ તો મિત્રો થઈ ગયા, તો 25-50 મિત્ર રહ્યા, સંબંધ કાપી નાખ્યો, રે તો ના રે. તો તમે રાખ્યું નહીં કહેવાય. યાદ કર કે અમારા મિત્ર હતા તો રાખ્યું છે. હજુ યાદ કરો છો કે મિત્રો હતા તો હજુ રાખ્યું છે, તો રાખ્યું કરો. સંગ્રહ છે તમે, સંગ્રહથી તમારું રહેશે. આ બેન અટપટી વાત છે ને. છૂટ દ્રષ્ટિથી, છૂટ દ્રષ્ટિ કઈ કહેવાય કે નજરે દેખાય છે એટલું સાચું માનીએ એ છૂટ દ્રષ્ટિ કહેવાય. એટલું ના દેખાય ને સાચું માનીએ ને એ સૂક્ષ્મ દ્રષ્ટિ કહેવાય. બરાબર. પછી કેટલાક રાગ છે આપણે ખબર ના હોય અને પણ જીવાતું હોય તો એ સમજીએ એનાથી સૂક્ષ્મ દ્રષ્ટિ કહેવાય. બરાબર. પછી એનાથી સૂક્ષ્મ શું છે? પોતાનું પોતાપણું. એ પોતે છે ખબર જ ના પણ પોતે હોય, બધું જાણતો હોય, ઘણી વાત સાંભળે પણ પોતે તો હોય. હવે કેમ એ ખબર નહીં. એટલે ઝીણામાં ઝીણી વાત કરતા કરતા બહુ ઝીણા જવું પડે, કારણમાં જવું પડે છે, પાછું જવું પડે, કારણ સુધી જવું પડે છે, કારણમાં જવું. પછી આ ટક્યું છે ને, વ્યક્તિત્વ ટક્યું છે ને એ સમજવું હોય તો વૃત્તિથી પકડવી પડે. વૃત્તિ છે તો એને કંઈ ગમતું ના ગમતું છે તો વ્યક્તિ ઊભું છે, કંઈ ગમતું ના ગમતું છે તો વ્યક્તિ ઊભું છે. ગમતું ના ગમતું વાત કરો તો તમારે પણ રે એવું જોતી કાઢો. તો તમે જે ઊભા છો ને ગમવા ના ગમવા છો તે જ જીવ ભાવ છે એટલો જ. ગમવું ના ગમવું બે જીવ ભાવ, બીજો જીવ ભાવ નથી. બે વાત કરો છો. વ્યક્તિ છે ટકે ત્યાં એના પર ઉભો છે, બે પગ ઉપર, ગમવું ના ગમવું, એક પગ ગમવો પડે ના ગમવો પડે, એક ઉઠાવો દેખ રહે, ઉભા માટે એક પગ જોવે, બે પગે ઉભા હોય ને એક પગે ઉભો ખરો કહેવાય તો એક પગ જોવે. સમજાય છે? તો મને બે પગ ઉભો છે, દ્વંદમાં ઉભો છે. દ્વંદ ના હોય તો જગત એકે પગ ના હોય તો ઉભો ક્યારે? એટલે હું તું એ બે પગ છે, ગમવું નાગવું પગ છે. કોઈ ગમવામાં છો, કોઈ ના ગમવામાં છો, તો તું રાજી છો, કોઈ તું રાજી છો, તો હું છો, કોઈ તું છો. બરાબર. આ જ્ઞાન છે, શબ્દમાં જ્ઞાન નહીં, ભાવમાં નથી. ભાવ તો એ ઘડીક ભગવાનમાં હાજર કરી દઈએ, પછી પાણી લેવા જાય આપણા ભગવાનને. ભાવમાં ચિત્રામણ એટલે પ્રેમ થાય કે દ્વેષ થાય એનું ઠેકાણું નહીં કહેશું. અને એ ભાવ પરમેનન્ટ સળંગ પણ ન રાખી શકાય. એવો ભાવ પરમેનન્ટ સળંગ પણ ન રાખી શકાય. રાખનારનો આધાર છે, પણ એક બરોબર છે કે તત્વો એવા છે પરિવર્તન વાળા કે લાંબો ટાઈમ ટકી શકતા નથી. આ જે લોકો સંન્યાસ લે છે ને તો સૌદાનો ત્યાગ કરે, બરાબર. તો સનાથી નિશ્ચય છે તો ત્યાગ કરે, નિશ્ચયતા હોતી તો નિશ્ચયમાં છે દેશતા હોતી. પછી તો દેશ ત્યાં સુધી નિશ્ચય હોય તો વૃત્તિ પકડવા ના દે, વૃત્તિ પકડવા ના દે, બરાબર. પણ સંયમ કેવો રાખવો પડે? સતત જાગૃતિ રાખો. તો જે બીજમાં પડ્યું છે તો આવે જ ને, એ ક્યાં જાય? એ તો અંદર હોય, પણ તમારા નિશ્ચયથી સંયમ રહે, બહાર ના આવે.
રામે લક્ષ્મણે કીધું કે લક્ષ્મણ હું નથી હોતો તમે તારી ભાવે 2 જણ હો છો તો તારી દ્રષ્ટિ કેમ ચોખ્ખી રહે? લક્ષ્મણ કે હાથીને જેમ મજબૂત હાંકડથી બાંધ્યો હોય ને તો ગમે તે મજબૂત હાથી હોય તો હાથી હાલી શકતો નથી. એ મારા મનને હાંકડથી બાંધ્યું, સંયમની હાંકડથી બાંધ્યું છે. એટલે સંયમ હાંકડ બાંધ્યું હોય ને એ આગવો છે નથી શકે. કોઈના ગુણધર્મો તો હોય અંદર. હવે એ બીજ છે અંદરના ગુણધર્મો એ કાઢવા છે આપણે. તો સંયમ નહીં રાખવો. આપણો હેતુ ક્યાં છે? બીજ કાઢવા. જે કાર બીજ છે, બીજમાં જે પડ્યું છે એ કાઢવું છે. સંયમ તો બધા રાખીએ કે રાખવાનો, સંસાર ત્યાગીએ કે છે, બધું કરીએ કે છે, બરાબર. પણ એ સંયમ રાખીશ એ ઢાંકી દે છે, દબાણ રાખે. આપણે આ જ્ઞાન છે ને બીજ કાઢે છે. આત્મજ્ઞાનનો અર્થ શું છે? બીજ કાઢી નાખે, મૂળ કાઢી નાખે, બીજ જ ના હોય. સમજ્યા ભાઈ? સમજવું નથી, બીજ કાઢવું. સમજદાર ઉભો છે ને, હું સમજ્યો એ બીજ કાઢ, સમજદારને કાઢવો. સમજાય છે? સમજદાર તો ગણાય છે. આખી જગત સમજદાર જ છે. સારું ખોટું ગમે સમજે જ છે. એ બધા ડાયા, કોઈ ખોટું કોઈ નહીં. સમય સંજોગ પ્રમાણે બધા સમજે જ છે. કોઈને સારો સંજોગ સારું સમજે, કોઈ ના તો ના સમજે. બધા સમજે, બધા જ્ઞાન છે. કોણ નહીં જાણતું ભગવાન ને આના છે? કોણ નહીં છે મારા ભગવાન છે એવું? પૂજા કરે, કરી પૂજા કરે છે, દીવાબત્તી કરી કરે છે. પોતે ભક્ત છે એ ખબર, ટકી એકતા નહીં ભક્તમાં. રાગ સંસારનો લઈ જાય કે આટલું દર્શન કઈ બંધ થઈ ગયા બાપ. તમે જતા નહીં, રાગ લઈ જાય. એના થોડુંક આ આધ્યાત્મિક જ્ઞાન છે ને બેન ગહન છે. આ સંપ્રદાય છે ને એ ઢોંકી દે છે, ઢોંકી દે કે ભગવાનની ભક્તિ કરો એટલે તમે સંસારમાં નહીં જાઓ. એટલે તમારા જે સંસારના રાગ હતા એ તો પડી ગયા અને આમાં જોડી ગયા. બરાબર? તમારે ના નડ્યા. હજુ ભગવાન ખોઈ ગયા તો કામ થઈ ગયું, નકર તો પાછું ઉભા રહે બીજી વાત. તો ખોવા તો જ છે નહીં, બીજું જરૂર પડે. આ વાત છે ભાઈ. હલો, આધ્યાત્મિક જ્ઞાન તો માયાને બીજને કાઢી નાખો છે જ નહીં, કેવળ બ્રહ્મ એકલું રહે. આ વિચાર પ્રાપ્ત ના થાય તમારી હું રહેવાનું. પછી કે મને સમજ પડી તો પાછો હતો જ અંદર છુપાયેલો બહાર આવ્યો કે મને અજ્ઞાન થઈ ગયું. પેલા નતું, હવે થયું તો કરી નાખે મને. કોણ આવ્યું? મને થયું. એ તો હતો જ, છુપાઈ ગયો સારું જ્ઞાન કરી દે. એ મટવું જોઈએ. એટલે આમાં ભગવાનની શું ઈચ્છા કેટલું કામ કરતી હશે અને ભક્તની પુરુષાર્થ કેટલો કામ કરતો હશે? ભગવાન એટલે ધર્મપદે કોઈ વ્યક્તિ છે એવું નહીં. બરાબર. તમારો નિશ્ચય છે ભગવાન છે. નિશ્ચય કરો નહીં આવે. નિશ્ચય પર ખાવું નહીં, નિશ્ચય કરો. નિશ્ચિતથી થાય છે એમ. હે? નિશ્ચિતથી થાય છે. એ જ છે. કાલ તમે નાસ્તો કર્યો તો? ના, નતો કર્યો. નિશ્ચય હતો એમ લાવ્યું એને ઓળખતું નહીં ભગવાનને. તમારો હાજર બેઠો છે, હાજર ઓળખ્યા વગર ઉતન કરે કલ્પના કરવાની રહી. હાજર છે નહીં જોતા. વેરી નાઇસ. એટલે એક સાલે બધું થઈ જાય. એવું સંબંધ કાપી નાખ પડતે એક જ નિશ્ચયથી. બરાબર? એ કંઈક મરી જવું છે તો દેહ છોડી દે, મરી જાય. મરનાર શું કરે? નિશ્ચય જ મરવાનો. જીવવાનો નિશ્ચય કેવો છે કે ગમે તે વરખામાં જીવવું છે, ડૂબતા હોય ને તો તરણું પકડીને જીવવું છે, એવો નિશ્ચય છે.
એટલે નિશ્ચય શું છે જે છે સર્વનો આધાર છે. અહીંયા કોઈનું ના ચાલે, મનનું બુદ્ધિનું કોઈ ના ચાલે. ચાલતું હોય તો નિશ્ચય ના કહેવાય, બરાબર. એ શબ્દ કહેવાય. એ કે મેં નિશ્ચય કર્યું કહે છે ને, એ શબ્દ જ છે, નિશ્ચય નહીં કર્યો. બરાબર. લોકો આત્મા સિંહ કહો ને તો દેહ ના દેખાય, એ નિશ્ચય કર્યું કહેવાય. દેખાય છે ને તો ખાલી નંબર બોલા જ છો. એટલે આવો નિશ્ચય થાય કઈ રીતે? એટલે કે આ વાતો તો કેટલા વર્ષોથી સાંભળીએ છીએ. નિશ્ચય શું છે જુઓ, સત્યાસત્યનો નિર્ણય સમજ પડે ને તો સત્ય છે. લાભ નુકસાનનો કે આ ધંધો લાભ થાય મન ના થાય તો લાભનો નિશ્ચય કરતા હોય છે માણસો. બરાબર. નફો નુકસાન જોઈને ધંધો કરતા હોય. લાભ થાય નિશ્ચય કરતા હોય. હવે સંસારના બે લાભ છે. એક જીવવું એ લાભ છે, સુખી જીવવું એ લાભ છે. દુઃખ નહીં જોઈતું તો જીવવા લાભ છે તો આનો નિશ્ચય કરે છે. બરાબર. બીજો એક નિશ્ચય છે એ વળી જુદો જાતનો છે કે આ આટલું કમવું છું આખી જિંદગી, 50-100 વર્ષ કમાયો તો પાછળ તો રાખાય, લઈ તો ના ગયો હા. તો આ તો ખોટું થયું. તો ખાલી મહેનત કરી ને, હા, મજૂરી કરી. મહેનત કરી, ટાટું ખાધું, ડબ્બા ખાધું, ગરમ કંઈ ખાધું, એ ખબર ના પડી. શેના માટે? પૈસા માટે. તો હંગાત તો આવ્યો ને. લઈ જવા તો છે જ. બરાબર? તો કે કરીએ શેના માટે? હંગાત તો આવ્યો નહીં. હવે જે જીવવાનું હતું તો સુખ તો ભોગવ્યું નહીં. બરાબર? ધંધામાં ધંધા ચોંટી રહ્યા, જેલમાં જાય, બેસી જાય ઓફિસમાં, લાગે કે ઓફિસમાં, ઓફિસ જેલમાં છો. તમે ઘરે કરતા બધા. એ ખબર નહીં હોતી. હવાજમાં બરાબર? હવાજમાં પેલો ભમરો છે ને કમળમાં બેસી ગયો, કમળમાં હાથ પડે ને એ કમળ સંકોચ જાય, પણ હવાજ છે બહાર ના નીકળી શકે, મને મરી જાય. એટલે હવાજ મરી જાય છે પણ હવાજ જતો નથી. એ લાગે કે મને મજા આવે. ખ્યાલ આવે છે? એટલે ખબર નહીં પડતી પોતાને. એ હવાજને સમજે પડે છે પણ મરી જાય ખબર નહીં પડતી. મરી જાય ને તો છેલ્લે કશું થતું ના હોય તો કોક કરવું. પણ આને હવાજની ટેવ પડી ગયેલી છે જીવને, હવાજનો જ મજા આવે છે. તો ભગવાનપણાનો હવાજ ચખાડી દે તો ના મેળ આવે. ભગવાન તો ન્યારો છે. ભગવાન મનવાંછિત ફળ આપનારો છે. એ જીવને નિરાશ નહીં કરતો. તું ઈચ્છીશ એવું પામે તો વરદાન આપી ચૂક્યો છે પહેલા. તેથી નિશ્ચય કર્યો ના તમે જે ઈચ્છ્યું છે એ આપે તમને, અને એ જ નિશ્ચય તમે કરો છો. એના નિશ્ચય તમે કરો, તમે નહીં કરતા, એ આપે છે. રાગનું બળ એ આપે છે. તમે કહો મારે કાલ કાઢું બંધ કરવું છે, નિશ્ચય કરો છો, બરાબર. થાય છે કે નહીં? કાંઈ કરી શકો કે તમારો અવાજ છે અંદર. પછી વાતમાં કોઈ ગમે કોઈ ભગવાન કોઈ ચાલે લોકો આગળ અંદર તો અવાજ તો રાખે. એટલે આ બીજને ઓળખવાનું છે. આપણું જ્ઞાન શું છે? આ બીજને ઓળખવાનું. કામ કરતા વખત બંધ નહીં કરવું, બીજને ઓળખો તમે. બરાબર. એ શું છે એ તમે નથી, તો મૂળમાં જશે. આમ વચલા ગાળાનો સંબંધ છે ને, આમ કરવું ના કરવું એ જ્ઞાન નથી. એ તો થાય એવું, ના કરો ના થાય, કરો થાય. એ મર્યાદિત છે, શોર્ટકટ છે. પણ મૂળભૂત બીજે જ કાઢવું એ જ્ઞાન છે. ખ્યાલ આવે? આપણે ત્યાગ કરીએ છીએ પણ અંદર પડ્યું શું થાય? મુદ્દો જડે છે ને વાતનો. ઊંચી બધું થાય પણ હું છે જ કાઢવું એ સવાલ છે. કે બધું કરી શકો, ત્યાગ કરી શકો, રાગ કરી શકો, ગમે ફના થઈ શકો, આખું જીવન ઘસી નાખો, પણ હું છે જ કાઢવું. હુંથી બધું થઈ શકે, હુંથી જ કાઢવું એ સવાલ છે. એના માટે આવવું પડે પહોંચાડી. હા, એટલે હું વગરનું હોય ત્યાં જવું પડે. હું વગરનું જ્યાં હોય ત્યાં જવું પડે. આકાશ જવું પડે. આકાશમાં હું ના હોય. હું શું હોય આપણે ભાવથી શબ્દ જ કહેવાયેલા છે, એટલે બહાર નીકળી શકતા નથી.
કે તે બહાર છો તમે કે તે પણ તમારા માન્યતાથી બંધાણા છો. માન્યું કરે તમે તમે કે હું શું, હું બતાવું ક્યાં છે, તો હું મને બતાવો, નથી દેવું. કોઈ નથી, પણ તમે માની છો માટે હું. માની લીધું છે. આ શરીર કોઈને ચાલે છે? ના. એને મેળાય ચાલે. એની મેળે ચાલે છે, એના તત્વોથી ચાલે છે, એના પૂર્વના કર્મોથી ચાલે છે. કે તમે તોય તમે હું કરું છું, તો હું બતાવું કેવું કર્યું તમે, તો શું? આ હું નીકળે સમજો તો હું છે જ નહીં, પણ તમારા માન્યતા હું પહેરી ગયો. માની લીધું છે. તમે અંદર પહેરી ગયા બહાર ના નીકળી શકો. આમાં શરીરમાં પહેરી ગયા તમે હું એ બહાર ના નીકળી શકો. એ સૂર્યદાસ હતા એ જંગલમાં જ્યાંથી કૂવામાં પડી ગયા, તો કોણ કાઢે? પોતે અંધરા હતા એટલે અજ્ઞાન હતું આપણામાં, એટલે હું પહેરી ગયા કૂવો છે, હા. વ્યક્તિ ભાવનો કૂવો છે, પહેરી ગયા તો બહાર કોણ કાઢે? ભગવાન અવર કાઢે. હકીકત હું છે જ નહીં. બીજું એ થયું હકીકતે હું છે જ નહીં. પછી આ લમણા કૂટવા નહીં છે દવાઈ. એ તો બહાર જ્યાં હોય એ કે ને એમ. જે અંદર ઉમા ઉભા હોય એને તો તમે પહેરી ગયા છો અંદર હસી જ નીકળે. હું ઊભા રહી તમે હું કીધું પછી તમે શી કાઢો છો કહો? તમે નક્કી કર્યું છે, હું નક્કી કરી એ જ કૂવો તમે છે. નક્કી કર્યું. તમારે નિશ્ચિત છે કે હું જ છું આ. બરાબર. 1000 નામ કહેશે તો નહીં કહો, હા. તો કોઈ નામ કહો તો જ બોલશો હા. કે હું છે. બરાબર. હકીકત હું છે જેવો છે. આ તત્વ એની મને ચાલે છે ને કર્મ પ્રમાણે, સમય સંજોગ પ્રમાણે, યોગ્ય યોગ્ય પ્રમાણે ચલવાના નિયંતા છે. તો એ કે હું છું. હું સમજો તમે નહીં મળતા કે મારે બધા જવાબ છે, પણ એ હું બોલે છે એને સમજવાનું છે. એ હું મટી જાય ને એ કામ કરું એટલે પુનરાવર્તન મટી જાય. ખ્યાલ આવ્યો? તો બંધારણ ના થાય. હું હોય તો ભેગા કરવા પડે, મારે મશીન બનાવવું ભેગા કરવો પડે. તો હું હોય તો બને ને. પણ તમે એમ કહો છો હું આજે મટી જાય તો પુનરાવર્તન મટી જાય એમ કહો છો. પણ હું હોય મારી ઈચ્છા હોય તો દેહ ધરવો પડે. તો એ ભોગવવા માટે સાધન જોવે તો ભાઈ મન બધી ભેગા પૂછીને લાવવો પડે. એમને હું બીજી વાત કરું છું. હું હોય તો સાધન ભેગું કરવો પડે, પછી 5 ભૂત ને બધું લાવવું પડે, દેહ ધરવો પડે. પણ ભૂત ના હોય તો શું ધરવું પડે? ઉતાવળું બોલો. આ બીજી હું વાત હા, હું એ બીજી વાત કરે છે. બીજી વાત કરે બરોબર. મારું ધ્યાનમાં આવતું. વાત જતી રહી. હા, વાતી જ નહીં બોલવા જેવું. તમે કહો સાંભળ્યું એ ભૂલી ગયા. શું કહેતા હતા? એમને કંઈક કહેવું એમને કંઈક કહેવું જોઈએ એમ કંઈક કહું. કહેવું હા, વાત થઈ. તમે એમ કીધું ને કે હું મટી જાય તો જન્માંતર મટી જાય એમ વાત કરી. પણ આ જન્માંતર જે છે ને હું છે ત્યાં સુધી જ છે. હા બરાબર. પ્રશ્ન જ નથી. એટલે મટાવવાનો એવો કોઈ પ્રશ્ન જ નથી ઉભો રહેતો ત્યાં આગળ ભૂમિકા. પણ એ વચમાં આપણે કહીએ છીએ હા. હું એવું કર્યું છે, મારું એવું કર્યું, મારું એટલે કર્યું જન્માંતરની વાત છે હું છે ત્યાં સુધી છે. એટલે હું પકડી ગયો તો હું છે જીવ છે. જન્માંતરમાં જન્માંતર ટાળવાનો પાછો પ્રયત્ન કરે. એ તો હું રહેતો જ પ્રયત્ન રહે. પણ એ જ તો. પહેલી ભૂલ થઈ કે ના થઈ? શું ભૂલ થઈ? ભૂલથી શરૂઆત થાય હા, તો જન્માંતર છે. છે બરોબર. હા. હવે આપ જે હુંનો સ્વીકાર કર્યો કે જન્માંતર ટાળવા પ્રયત્ન કરે એ કોઈ દાડ જાય ના જાય. આ ત્યાં છે. એવું ન પાછું. એટલે હું મટી ગયો પછી તો જન્માંતરનો પ્રશ્ન ઉભો ના રહે. માણસ એટલે બીજ કે છે. જન્મ પર નજર જ નથી. માણસે જન્મ પર સમજવો પડશે. વિચારમાં ધ્યાનથી તમે વિચાર રૂપે છો એ નિશ્ચય કરવાનો છે. આ નિશ્ચય થઈ જાય તો વાત પૂરી થાય. આ બધું આટલું છે. એટલે મારા જે રાત્રે એક વાત કીધી હતી, આમાં 2 તત્વો છે. પહેલેથી અહમ અને વાસનાનો જન્મ થયો છે અને આધાર રૂપે ચૈતન્ય છે, વિચાર. તો આ બેમાં તમે પોતાપણું ક્યાં ઠરે છે એની મહત્તા છે. બરાબર? હુંમાં છે પોતાપણું તો વિચારમાં છે, વિચારમાં છે તો કોઈ પ્રશ્ન નથી. અને હુંમાં છે તો ટાળવાની મહેનત ચાલુ છે, જન્માંતર ચાલુ.
હું શુદ્ધ જ્ઞાન અજ્ઞાન માથાકૂટ છે. માથાકૂટ. હું ના જ્ઞાન અજ્ઞાન છે. કશું નહીં. આ પશુનું હોય જ્ઞાન અજ્ઞાન કશું ના હોય. હું જ નથી. આપણા હું છે એ જીવે છે, આપણે જીવે છે. આપણા હું છે વાતા છે. કે મારો પરમાત્માનો સ્વીકાર કરવો છે આ તો બધું કેમ તો એમ કે હા, હકીકત એ આનું કારણથી જે વિચાર આ વાત મને ગમી તો સાંભળવું કે ના ના ગમે એ વિચાર છે, પણ પરિણામ શું વિચારતો નથી. તમે જે વિચાર કરો એ. તો ગમવાનું પરિણામ શું આવે? જન્માંતર ગમવું રહ્યું સાચવી રાખ્યું. કરે સાચવ્યું હું એ એ ભોગવવા પડે, લેવું પડે ને. હા, હા. અને પૈસા સાચવ્યા તો ભોગવવા પડે આવવું પડે. બીજી વાત સાચવાય ખબર નહીં પડતી. એટલે સૈનિકના બધા ગુરુએ કીધું તો મહારાજે કે આ એક ચોકડી રાખો, હું આવું લઈ જઈશ. પેલા કે લઈ લે કે ના લેવાય, આ ચોકડી માટે આપણે દેવાદાર થઈ જાય, આવે લાવવી પડે પાછી. આપણે હોઈએ ના હોય તો જન્મ લેવો પડે. આ 2 જન્મ એમનો એક જન્મ લેવો પડે લેવા માટે આવવા માટે, અને તમારે આપવા જન્મ લેવો પડે. આપો નથી, લેવડ દેવડ થાય છે. લેવડ દેવડ થાય છે તો પરિણામ આવે ના લે. હું જ નહીં લેવડ દેવડ કોણ કરે? બરાબર, એની વાત છે. શું થયું? બરાબર. તો જ્ઞાને કરે હું ટળે, પાછા વધે નહીં. લેવડ દેવડ કરનાર કોઈ ના વધે. થાય ખરી, બરાબર? વધે નહીં કશું. વધે એ કારણ બને. દાખલો આપ્યો આપણે દુકાન બનાવી, કરિયાણાની દુકાન બનાવી તો માલ વેચીએ છીએ, બીજો માલ લાવીએ છીએ, વેચીએ છીએ લાવીએ છીએ, દુકાન ચાલુ રહે ને. તો આગળના કર્મો વાપરીએ છીએ, ઉપયોગ કરીએ, ભોગવીએ છીએ, નવા કર્મો કરીએ છીએ તો ચાલુ રહે. માલ લાવવું બંધ કરી નાખો તો પૂરું થઈ જાય. તો છે એ વેચો. એટલે જ્ઞાન શું કે છે કે લેવડ દેવડ બંધ કરી દે, તું છી જ નહીં, હું જ નથી, બંધ થઈ જાય લેવડ દેવડ. તો માલ છે તો વેચાય, તો નવો તો આવે નહીં, એટલે તો બંધ થાય દુકાન. હા, સીધી વાત. લેવડ દેવડ કરો તો દુકાન ચાલુ રહેવાની. ભૂલ આવે કે આવા તો છે. કોણ? આ જે લેવડ દેવડની વાત કરી તમે, એ તો પ્રકૃતિનો વિભાગ છે. જ્યારે હું પણ પોતાપણું સમજાયું એમાં આ કોઈ વિભાગ નથી. પ્રકૃતિ કેના આધારે ટકી છે? પ્રકૃતિ કેના આધારે ટકી છે? જ્ઞાન પ્રકાશના આધારે. જ્ઞાન પ્રકાશ નહીં, હું ના આધારે. હા, હું ના આધારે. હું જ ના હોય પ્રકૃતિ ક્યાં રહી? હમ, આ મુદ્દો છે. બરાબર.